જેવી રજાઈ ઉઠાડી ભગવાન નંદ નંદન યશોદા નંદન ઉભા થયા છે. માં પોતે એને સ્નાન કરાવવા લઈ ગયા. માં એને સ્નાન કરાવતી જાય. યમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું બાલમાં. એનું સ્નાન કરાવ્યું. નૂતન વસ્ત્ર અલંકાર અર્પણ કર્યા છે. છેલ્લે કૃષ્ણ કહે છે, માં તે બધું મને ધર્યું, બધા અલંકારો ધર્યા, આ ગુંજામાલા નથી ધરી. તમે ભગવાનનો શિંગાર કરો તેમાં ગુંજામાલા આવે. એમાં 3 કલર હોય, શ્વેત, રક્ત અને શ્યામ, સફેદ, લાલ અને કાળો. આ રક્ત તન આ તે ગુંજામાલા. માએ ગુંજામાલા અર્પણ કરી. મૈયા ગુંજામાલા અર્પણ કરે. શૃંગારની સમાપ્તિ થઈ. પછી માં પોતાની બાજુમાં બેસાડે, પોતાની ગોદીમાં બેસાડે. માખણ મિશ્રી હાથમાં લીધા છે. ભગવાનને આજ માખણ મિશ્રી ખરાવે. આજ ભગવાન પણ વિચારે છે કે આજ આ છેલ્લો દિવસ છે. માને તો ખબર પણ નથી કે હું પાછો આવીશ કે નહીં આવું. માને તો એમ જ છે કે હું પાછો આવવાનો જ છું. મને ખબર છે કે આજ હું માની ગોદીમાં છે બેઠો છું. આજ અંતિમ વાર છે. માં રુદન કરી રહ્યા હતા. કૃષ્ણ એને સમજાય, માં હમણાં હું જઈશ, હમણાં આવીશ, ચિંતા ન કર. પેલી તરફ અક્રૂરજીને કહ્યું, અક્રૂરજી હવે આપ રથ તૈયાર કરો. અક્રૂરજી રથ તૈયાર કરે. નંદ બાવા ગ્વાલ મંડલી એ તો આગળ જ ગાડા લઈને નીકળ્યા હતા. કારણ કે રથ તો જલ્દી ચાલે અને ગાડાને વાર લાગે. અને પાછું એમાં ગોરસ હતું. અને કૃષ્ણને ખબર હતી હું જતો હોઈશ ત્યારે ગોપિકાઓ આવશે. કોઈની દીકરી હશે, કોઈની વહુ હશે, કોઈ ના સસરા સાથે હશે, તો એ મારી સાથે વાત કેમ કરશે? એટલે બધાને છોડી મૂક્યા. અને પેલી તરફ બધા ગયા છે. આ તરફ અક્રૂરજી રથ તૈયાર કર્યું. માને વંદન કર્યા બંને ભાઈઓએ. જ્યારે નંદાલયમાંથી આમ નીચે એક પછી એક સીડી ઉતરતા હતા, બંને ભાઈઓ માનો હાથ પકડી રહીને બંને વિચારે છે, આ તો કેટલા વર્ષો પછી, અને હવે પાછો હું ક્યારે મળીશ. એક પછી એક પગથિયા ઉતરતા જાય. ઘરની દ્વાર પાસે આવ્યા, ઘરની બહાર આવ્યા. માને વંદન કર્યા, એને આલિંગન કર્યું. માનું રુદન. પણ ભગવાન ને પણ ખબર હતી આ પણ એક છે, મારું આટલા દિવસ જ અહીંયા રોકાવાનું હતું. ભગવાન રથમાં આરૂઢ્ય થયા. અને હજી અક્રૂરજી રથ ચલાવે ત્યાં તો ગોપિકાઓ આવી. એક પછી એક વચ્ચે સુવા લાગી. એમ કહે છે અક્રૂરને કે અક્રૂર આપ કેવા છો? આપ એમ કરો, અમારા વસ્ત્રસ્થળ ઉપર, અમારા શરીર ઉપરથી રથ નિકાળો. અમે આને ન જવા દઈ. કોઈ રથ પકડ્યો છે અને ભગવાનની નજરો ચક્કર વકર આમ જોઈ રહી છે. ભાગવતજીમાં તો આ કથા નથી, ઇતર ગ્રંથોમાં છે. ભગવાનની આંખો ગોતી રહી હતી કોઈને. એ રાધાને ગોતી રહી હતી. ત્યાં કોઈ કીધું, હે કૃષ્ણ. રાધાને જ્યારની ખબર પડી છે ને ત્યારની કેર કદમના ઝાડ પાછળે રુદન કરી રહી છે. કૃષ્ણ રથમાંથી ઉતર્યા, રાધાની નિકટ ગયા છે. રાધાજીને કહે છે, રાધા અહો વિધાતા દાત્યુહમ. આ તો ચક્ર હતું, મારે જવું જ પડે. પવિત્રાણાય સાધુ નામ વિનાશાય છે દુષ્ટતા. ગીતાજી 4 અધ્યાય 8મો શ્લોક. ભગવાને કહ્યું હતું, મેં ગીતાજીમાં જ કહ્યું હતું, પવિત્રાણાય સાધુ નામ. મારે ગો બ્રાહ્મણની રક્ષા માટે, આ ભૂમિની રક્ષા માટે મારે જવું પડશે. ત્યારે રાધિકાની સન્મુખ જ્યારે ભગવાન હતા ત્યારે ભગવાને પોતાની કાળી કામળી રાધાને આપી. અને જે બંસરી હતી રાધાને પ્રોમિસ આપ્યું કે હે રાધા, આજ પછી આ કાળી કામળી મારા ખંભે નહીં હોય. અને આ જે બંસરી છે એ કોઈ દી આ નાદ નહીં કરે. આ બે તને આપી. જેની ભાંગે જોડ એની માયા મીઠપ નહીં. પછી કાગા વાવું કરોડ પણ ભવ લગતો ભાવે નહીં. કૃષ્ણ દોડ્યા, રાધા ત્યાં રડે.
કૃષ્ણની જે ગાયો હતી એ પણ દોડતી હતી અને આ તરફ ભગવાન એને આશ્વંત આપી પાછા રથમાં આવ્યા. આ તરફ માં ગોપીઓ એક પછી એક આમ રથની ડીમડી ઉઠતી હતી ત્યાં સુધી જોયું, એનાથી આગળ ધજા બતાતી હતી ત્યાં સુધી નજર રાખી. પછી ધીરે ધીરે જે ધૂળ ઉડી રહી હતી એમાં પણ એનું ધ્યાન હતું. જ્યારે ધૂળ પણ ન ઉઠતી જોઈ ત્યારે બધા એક જાણે એક શ્વાસ ચૂકી ગયા હોય, પોતાના માંથી જીવ ચેતના ચાલી ગયો હોય એમ ધડી દઈને પડી ગયા. પેલી તરફ યમુનાનો કાંઠો આવ્યો અને કાકાને પણ થયું સમય આવીએ ભગવાનને પણ ખોટું તો બોલવું જ પડે છે. કારણ કે ભગવાને શું કહ્યું હતું ગોપીઓને, હું એક દિવસ પાછો આવીશ. આવવાના તો નતા. આ યમુનાજીમાં પહોંચ્યા, યમુનાના કાંઠે. ત્યારે એ સ્નાન કરવા ગયા કાકા. ત્યારે અક્રૂરજી 7 વાર સ્નાન કરી બહાર આવ્યા. 7 વાર. કારણ કે અંદર જાય તો પણ કૃષ્ણ બતાવે એટલે વિચાર કરે આ કૃષ્ણ અહીંયા છે તો હમણાં તો રથમાં હતા. એ રીતે ને અંદર બહાર કર્યું. જ્યારે સ્નાન કરીને આવ્યા ત્યારે કૃષ્ણએ પૂછ્યું, કાકા તમે તો કેવા કડે ધરે છો? નંદજી તો ખાલી પૂનમને દિવસે ખાલી સ્નાન કરે ત્યાં તો 15 દિવસ સુધી એને ઉધરસ શરદી જતી નથી, અને તમે તો 7 વાર સ્નાન કર્યા. ત્યારે ઉદ્ધવજીને ખબર પડી, અક્રૂરને ખબર પડી. કહે છે આપ તો અણુમાં છો, આપ તો આ હર બ્રહ્માંડમાં છો. એને લઈને મથુરામાં પ્રવેશ કર્યો. જેવા મથુરામાં પ્રવેશ કર્યો એ જ સમયે ભગવાન કહે છે કે હું મથુરામાં પ્રવેશ નહીં કરું, હું અહીંયા બારે જે બગીચો છે ત્યાં રહીશ. કારણ કે ભગવાનને ખબર હતી આ અંતિમ દિવસ છે મારા ગોપબાલોની સાથે રહેવાનો, મારા બાબાની સાથે રહેવાનો. કાલથી તો ઈ પેલે કાંઠે અને હું પેલે કાંઠે. હું હવે એને મળી નહીં શકું. એટલે ત્યાં રોકાઈ ગયા. પેલી તરફ અક્રૂરજી જઈ કંસને સંદેશો આપ્યો છે કે હું કૃષ્ણને લઈ આવ્યો છું. જાય દેખી આવહુ નગરું સુખ નિદાન દો ભાઈ, કરો સુકલ સબ કે નયન સુંદર બચન દેખાય. નાખ લખનપુર દેખન ચહી પ્રભુ સંકોચ દર પ્રગટ ન કોહી. આજ નંદજીને પણ થયો આજ મારો કૃષ્ણ અને મારો બંને ભાઈઓ ત્યાં દાઉ ભૈયા અને કૃષ્ણ બંને બાબાને પગે લાગ્યા. પેલી તરફ સમાચાર મળ્યા હતા કે આવી ગયા છે. આ તરફ રાત્રિનો સમય વ્યતીત થયો, બીજો દિવસનો સવાર થયો છે. બંને જણા આજ તો માં હતી નહીં કે શિંગાર કરે, આજ તો ભાઈ એકબીજાના શિંગાર કરે, એકબીજાને વસ્ત્ર અલંકાર આપે, એકબીજાને તિલક કરે. પછી પિતાશ્રી પાસે આવ્યા. ત્યારે ગ્વાલો આવીને કનૈયાને કહે છે, કનૈયા આપણે અહીંયા આવ્યા શું કામનું? અવડા મોટા મેટ્રો સિટીમાં આવ્યા, અવડા મોટા નગરમાં આવ્યા, આપણે ગામ ન જોઈ તો શું કામનું? તળાવની ફારે મહેમાન આવ્યાઓને ન લઈ જાવ તો શું કામ? કહે છે અહીંયા આવ્યા છે તો મથુરા જોવું તો જોઈને, આપણે ગામમાં જાય. કૃષ્ણને ખબર હતી કે નંદજી મને રજા નહીં આપે, એટલે મોટા ભાઈ આગળ ગયા. મોટા ભાઈ આપણે ગામમાં નગર જોવા જવું છે. મોટા ભાઈને પણ ખબર હતી આ સીધો નહીં રહી, એટલે એને ના પાડી કે ચાલો તમે ના પાડો પણ હું બાપુજી પાસે જાઉં, પિતાશ્રી પાસે જાઉં, ત્યારે હું તમારું નામ આપીશ. કે ભાઈ મોટા ભાઈ પણ સાથે છે. પિતાશ્રી આગળ ગયા, બાબાને કહે છે, બાબા આપ પિતાશ્રીને કહે છે, પિતાશ્રી આપ અમને રજા આપો, અમારે નગર જોવા જવું. ત્યારે કહે છે
પિતાશ્રી, બાબા અમને નગરમાં જવું છે. ત્યારે બાબાને ખબર હતી આ સીધો નહીં રહી, એટલે કીધું 3 વસ્તુ દે. શું? અહીંથી નીકળ ત્યારથી અદબ વારવાની, કોઈનું તું માગીશ નહીં. ઈ કે વાંધો નહીં. ભગવાન કે કાંઈ વાંધો નહીં, અદબ વારીશ. બીજું કહ્યું કોઈને તું માગીશ નહીં, કોઈની આગળ વસ્તુ માગવાની નહીં. એટલે ભગવાન પણ મનોમન વિચારે મારે ક્યાં માગવું જ કોઈ આગળ, મારે તો લેવાનું જ છે. ઈ કે ના કાંઈ વાંધો નહીં, નહીં માગું. અને કોઈ તોફાન નહીં કરે. ભગવાન કે પ્રોમિસ. એ પ્રોમિસ આપ્યું. અને ત્યાંથી આજ ગ્વાલ મંડલી, બલરામ ભૈયા અને કૃષ્ણ એ બધા મથુરા જોવા માટે નીકળ્યા. અને જેવું વાયુ વેગે મથુરામાં ખબર પડી કે દ્વારકાધીશ પધાર્યા છે, કનૈયો પધાર્યો છે, લાલો પધાર્યો છે, શ્રી હરિ આવી રહ્યા છે. કારણ કે ગોપીઓ જ્યારે મૈડા વેચવા આવતી ત્યારે ગોપીઓ બધાને કહેતી કે અમારા ગામમાં કૃષ્ણ અને બલરામ નામના બે જે ગ્વાલો છે એટલા ઉત્તમ છે કે આટલું કરે છે, આટલાને મારે છે, આટલાને સાચવે છે, આટલું આમ કરે છે, પેલું આમ કરે છે. ઈ છે. એટલે બધાને પણ હતો કે મારે આને જોવા છે, મારે આને જોવા છે. બધી અટારીઓમાં આવી ગઈ. અને આ તરફ કનૈયા લાલ કી જય, કનૈયા લાલ કી જય. આ ગ્વાલોને તો કૃષ્ણને કહ્યું, હે કૃષ્ણ, અમને તો ખાલી એમ હતું કે આપણા ગામમાં જ તને ઓળખે છે, તને તો આ પરગામમાં પણ ઓળખે છે. વાહ વાહ ભાઈ, શું તારો માભો, અકડે જો માભો વળો. તમારો માભો કેટલો સારો છે, તમે કેટલા ત્યાં તો આગળ ચાલ્યા. હજી તો આમ અટારીમાં ગયા, બીજા ગ્વાલ મંડળીઓ ભેગી થઈ. એટલામાં સૌથી પહેલો ધોબી આવ્યો. ધોબી આવ્યો. આ લોકોએ કનૈયાને કહ્યું, હે કનૈયા, આપણે મોટા ગામમાં આવ્યા, મેટ્રો સિટીમાં આવ્યા, હમણાં આપણે આવડી મોટી ગાડીમાં પણ બેસી, મેટ્રો ટ્રેનમાં બેસી, પણ આપણે પાસે એવા કપડા નથી. ઓલા આપણે ટિકિટ લેવા જાય તો ભગાડશે. આપણી પાસે કઈ નથી. આપણે નવા કપડા જોઈ. એટલામાં ધોબી આવ્યો. ધોબી આવી રહ્યો હતો. કૃષ્ણ કહે છે કાંઈ વાંધો નહીં, હમણાં જ ઓલા ધોબીરાજ આવે છે એને આપણે પૂછી લઈ, એ હમણાં આપણને આપી દેશે. ત્યારે ધોબી જેવો નજીક આવ્યો, કૃષ્ણ કહે છે, હે ધોબીરાજ, હું આ કંસનો ભાણેજ છું અને મને આ વસ્ત્ર જોઈ છે, આપ કૃપા કરીને આપો, પછી હું તમને આપી દઈશ. આપણે ત્યાં કહેવત છે ને, ચા કરતા કેટલી ગરમ હોય. મોટો માણસ જેટલો સૌમ્ય હોય, એનો જે આશિસ્તન હોય એને એમ જ હોય, હું છું તો આ મોટો માણસ છે. એ એવી રીતે જ બિહેવ કરતો હોય. આજે આ ધોબી પણ હજી ઓલો કૃષ્ણ કાંઈ બોલવા જાય ત્યાં થબાક મારવા જાય ને એનું બાવડું પકડીને આમ પાડી દીધું. ત્યાં તો ઓલા ગ્વાલ મંડલી હારે જતી કે લે કનૈયા, તું કેતો તો મારા મામાનું ગામ, મારો ધોબી, આ મારો, તારું જે કિંમત છે તો ત્યાં વ્રજમાં છે, અહીંયા કાંઈ નથી, કોડી નો તું. ત્યાં તો ભગવાન પાછા સ્વસ્થ થયા, ફેરવીને એવી તમાચો માર્યો, ઓલાના તો ગોવિંદાય નમો નમઃ. અને જેવા કપડા હાથમાં આવ્યા ભગવાને બધાને આપ્યા. જાઓ બધા પહેરી લ્યો. બધા પહેરવા જાય. આ તો ધોબી કંસનો, અને કંસની ઊંચાઈ પણ કેટલી, અને આ તો નાના નાના ગ્વાલ. ઓલો હજી એક પાયજામાં પગ નાખવા જાય ત્યાં તો અડધો એમાં સમાઈ જાય, ગળે સુધી પાયજામો આવે. જબો પહેરવા ગયો તો ક્યાં એનું માથું અને ક્યાં પાછળ વરાતું આવતું હોય, એવી હાલત. હવે કનૈયાને કહે છે, કનૈયા મિત્ર ભાઈબંધ, આ ભાઈ વસ્ત્ર તો મળ્યા, શું કામના? કપડા ક્યારે શોભે? જ્યારે તમારા શરીર ઉપર ફિટિંગ બરોબર હોય તો, જેમ તેમ પહેરો તો કઈ કામના નહીં. કહે છે આ વસ્ત્ર મળ્યા પણ શું કામના? કે ઉભા રહ્યો, હમણાં હું કઈક વ્યવસ્થા કરું. આ ધોબી જેવો ગોવિંદાય થયો હતો ત્યારે સામેથી દરજીઓની નજર પડી હતી કે આ ગ્વાલ મંડલી અદ્ભુત છે. એમાં ઓલો સાંભળો વચ્ચે જે કાળીઓ હાઈલો આવે છે એ તો એવો છે, ઝાપટ મારે ને પાડી દે. દરજી તો તરત ગયા, લાવો અમે
તમારા કપડાં સીવી દઈ, અમે તમને આ સીવી દઈ, આલ્યો, અમે તમારી સેવા કરી. ફિટિંગ વાળા કપડાં સીવી દીધા અને ભગવાન એને આશીર્વાદ આપ્યા, જીવ ત્યાં સુધી સીવ. એમાં કઈ રિટાયરમેન્ટ નહીં કે ભાઈ તું 60 વર્ષે 80 વર્ષે રિટાયર થાય. કહે છે જીવ ત્યાં સુધી સીવ, અને 2024 આવે ત્યાં સુધીમાં તારા કપડા કરતા તારી સિલાઈ મોંઘી હશે. એવા આશીર્વાદ આપીએ. આપણે 1000 રૂપિયાનું મીટર લઈ ગયા હોય, આપણને બીક લાગે, ભાઈ એવી રીતે સીવી નાખે, કાતર જ મારે પીલી આપણી સામે જ. આપણને ઓહો ઉભો તો રે ભાઈ, 5000નું. ભગવાને આશીર્વાદ આપ્યા, જીવ ત્યાં સુધી સીવ. એ જ સમયે હવે કીધું આ કપડા આવી ગયા, બધું થઈ ગયું, હવે આ ગળા ખાલી ન શોભે. ભગવાન કે કાંઈ વાંધો નહીં. ભગવાને જે ગ્વાલને તૈયાર કર્યો હતો એનું નામ હતું સુદામા. આપણે 12મા સ્કંદમાં જે કથા સાંભળતી સીદામા, સુદામા, અને આ છે શ્રીદામા, બંને અલગ. ઓલો બ્રાહ્મણનો દીકરો હતો અને આ માળીનો દીકરો. જ્યારે એના પિતાશ્રી મૃત્યુ પામ્યા ત્યારે કૃષ્ણએ કહ્યું હતું તું આગળ વધ, તને સપોર્ટ હું કરું, તને ફંડ જોતો હોય તો હું આપું, તું મથુરામાં જઈ ફૂલનો ધંધો કર. આજ ભગવાન એને ત્યાં આવ્યા. આ સીધામાં એને પુષ્પ આપે છે. પુષ્પની માલા અલંકિત થઈ, બધા આનંદમાં થઈ ગયા, વાહ વાહ વાહ, નવા કપડા મળ્યા, નવા ફૂલના હાર મળ્યા. પણ હે કૃષ્ણ, હજી કપાળ કોડા છે. એટલામાં જેવી એ બહાર નીકળ્યા ત્યાં કુબ્જા મળી, અને કુબ્જા એ કંસની દાસી હતી. પણ એ કંસની દાસી હતી. આપણામાં કહેવત છે, જેવા સાથે રહ્યો એવી તમારી બુદ્ધિ થાય. કુબ્જા શું કાર્ય કરતી, એનો દરરોજનો નિયમ શું હતો? ચંદન ઘસવાનું અને રાજમહેલમાં પહોંચાડવાનું. એટલે ભલે કંસના દ્રવ્યમાંથી લેતી, પણ એ રેતી ચંદન સાથે, એટલે શીતલ હતી. એનું મન એકદમ શીતલ હતું. જ્યારે કૃષ્ણની સામે આવ્યા અને કુબ્જા 3 ઠેકાણેથી વાકી હતી, ત્રિભંગ હતી. એનું મસ્તક કઈ બાજુ, પછી કમર કઈ બાજુ અને પગ કઈ બાજુ. ત્યારે ભાગવતજીમાં પણ કહે છે, દાસ્યહમ સુદરમ કસ્મા. ભગવાન એની સામે ગયા છે, એની પાસેથી ચંદન માંગ્યું છે. કુબ્જાએ એક પણ પ્રશ્ન ન કર્યો ને ચંદન આપી દીધું. અને ભગવાને રિટર્ન ગિફ્ટ શું આપી? એ જ સમયના જમણા પગના અંગૂઠા ઉપર પોતાનો અંગૂઠો દબાવ્યો જમણા પગનો, અને આ રીતે હાથ લીધો જમણો, અને એની દાઢી પાસે એ રીતે આમ ખેંચ્યો કે ઓલી જે ત્રિભંગ હતી એમાંથી સુંદરી બની ગઈ, એકદમ સુંદરી બની ગઈ. અને હવે ભગવાન ત્યાંથી આગળ ચાલ્યા. અને એ સમયે વ્યાપારીઓ જોયું હતું, વાણિયાઓએ, આ મંડલી જોરદાર છે, ઓલો કાળો માણસ પણ જોરદાર છે, ઝાપટ મારે ને મારી દે છે, આમ કરે ને આમ કરે છે, ઓલીને આમ ઊભા ઊભા. પેલું ઓપરેશન, નહીં તો ઓપરેશન થિયેટર અંદર હોય, આ સમાજની વચ્ચે આમ કરી નાખે. એટલે વેપારીઓ એને આવકાર કર્યો. અને જેવી મંડળી ત્યાંથી નીકળી, ત્રીજી પેઢી યાની દીકરાનો દીકરો બહાર ઉભો હતો, એ તાંબુલ લઈને, તાંબુલાની પાનતું ઐશ્વર્ય મસ્તુ. ભગવાન ખુશ થયા કે વસ્ત્ર મળ્યા, અલંકાર મળ્યા, હવે તાંબુલ મળ્યું. પછી એને અંદર લઈને જાય. દીકરાનો દીકરો હતો, એમ કહે, હે પ્રભુ, એમ કરો અમારી આ દુકાન નવી બની જાય, ઉપર બોર્ડ નવું બની જાય, એટલે ઘણું. ભગવાન કે તથાસ્તુ. ત્યાં એના પપ્પા હતા, એ કે ભાઈ ઉભા રહ્યો, તમે એમ કરો, આ કાંઈ મહેનત ન કરો, તમે એમ કરો, અમને ખાલી અંદર સ્ટોક કમ્પ્લીટ કરી દો. સ્ટોક જો કમ્પ્લીટ હશે તો અમે ઓટોમેટિક આ રંગરોગાન કરાવશે, નવું બોર્ડ લગાડી દેશે, બધો ખર્ચો કરી લેશે. એના ઉપર એની ત્રીજી પેઢી હતી, દાદા. એ કે હે પ્રભુ, જો મારો દીકરાનો દીકરો એમ કે આ બોર્ડ લગાડો, કલર કરાવો, મારો દીકરો એમ કે ભાઈ આ સ્ટોક ફૂલ કરી દો, આટલો પરિશ્રમ તમને દેવાય? ભાઈ કઈ ના કરો, તમે અહીંયા આવો, ગલ્લે બેસો, અને આજે મારી ગલ્લો છે ઈ ખાલી ભરેલો રહીએ એટલે આનંદ. અમે પછી કલરે કરાવી લેસી, સ્ટોકે રાખી લેસી,
અને પછી આ બધું કરી લેશે. એટલે જ એક દ્રષ્ટાંત આપ્યું. એક ગામડું ગામ હતું, મથુરાની અંદર જ એક વાણિયો રહેતો. એને ત્યાં દીકરા દીકરી હતા નહીં. એને ત્યાં સમૃદ્ધિ ઘણી હતી, રૂપિયા પૈસા ઘણા હતા, પણ દીકરા દીકરી નહીં. એક દિવસ રાતે એને ત્યાં ચોર આવ્યો. ચોર છાપરામાંથી જગ્યા કરી અને અંદર ઉતર્યો હતો. અંદર તો આવ્યો અને શેઠને ખબર પડી ગઈ કે આપણા ઘરમાં ચોર આવ્યો છે. એ ધીમેકથી ઊભા થયા અને પોતાની શેઠાણીને કે વાહ વાહ, જો ભગવાનની કૃપા થઈ, ભગવાનની કૃપા થઈ, આપણને આવડો મોટો દીકરો પ્રાપ્ત થયો. ચોર પેલા તો હેપતાઈ ગયો કે આ હમણાં પકડી લેશે. ત્યાં તો આ કહે ઓ દીકરો આવ્યો, દીકરો આવ્યો. ત્યાં તો એની પત્ની પણ ઊભી થઈ. જો આપણે શેર માટીની ખોટ હતી, આપણે ત્યાં સંતતિ નથી, અને આપણે નાનો એવો દીકરો આવે ને પછી એને મોટો કરવો ને ભણાવવો ને કેટલી તકલીફ. જો ભગવાને આપણને છપ્પર ફાડીને આપ્યું. ખરેખર ચોર પતરામાંથી જગ્યા કરીને ચોરી કરવા આવ્યો હતો. ચોરે આ શબ્દો સાંભળ્યા, હું આજ જો ચોરી કરીને જાઉં, અગર આને મારીને જાઉં તો થોડીક ધન મળે. એના કરતા મારા વાલા મારો દીકરો કહે છે, હાલ હું એનો દીકરો બની જાઉં. ઓલી કે એનું નામ શું પાડશે? ઓલો કે અમીનચંદ પાડો માં કહે. ઓલો કે એનું નામ આ પાડો. ત્યારે વાણીઓ કે આનું નામ ઈ નહીં, આનું નામ નૂર મોહમ્મદ પાડો. ત્યારે પત્ની કહે ભાઈ આપણે હિન્દુ, આપણે વાણિયા, આપણે આવા, અને આનું નામ મુસલમાન. ઈ કે ભાઈ ના, મને નૂર મોહમ્મદ ભાવે, ઈ બહુ સારું. ઈ કે ઈ પાડો. પછી તો ઈ કે હાલો હાલો હવે આના માટે કોઈ દીકરી આપણે ગોતીએ, કાંઈ આમ કરીએ પેલું કરીએ. એટલે રાડ કરી, વાહ અમારે ત્યાં દીકરો જન્મ્યો, નૂર મોહમ્મદ. ત્યાં તો આજુબાજુ વાળા ભેગા થઈ ગયા. અડધી રાતે આ નૂર મોહમ્મદ શું રાડું પાડે. ત્યાં તો ઓલા આવ્યા, એને કહે જોવો આ મારો દીકરો છે, એનું નામ મેં નૂર મોહમ્મદ પાડ્યું, આને હવે મારે લગ્ન કરવા જ, કોઈ આમ કરો. એનું નામ શું? નૂર મોહમ્મદ. એ ગામમાં પોલીસ ચોકી હતી. ત્યાંનો જે પીઆઈ હતો, મેન પોલીસ વાળો, એનું નામ નૂર મોહમ્મદ હતું. એ રાતે કમ્પ્લીટ થઈને સૂઈ ગયો હતો. એને અવાજ સંભળાણો આખા ગામમાં મારા નામનું હું પોક મોકાણી છે, નૂર મોહમ્મદ. એ અડધો પડધો આમ સ્વસ્થ થયો અને ભાગતો આવ્યો, આ શું મારા નામની. ત્યાં ઓલો વાણિયો કે ભાઈ જો અમારા ઘરે મહેમાન આવ્યા હતા, એટલે તને જો ડાયરેક્ટ એને કહે કે ભાઈ ચોર આવ્યો રાડું પાડત તો એને છરી મારત, ઓલો મારીને ભાઈ હાઈલો જાત. આ યુક્તિ કરી. એટલે વાણિયાની, એટલે એમ કહે છે વાણિયાની ભાઈબંધી કરવી, તો એ ઓટોમેટિક આપણને આગળ જો રાડું હું કહી દે તો આમ થાત, પણ દીકરો આવ્યો એમ કરીને કરી આખા ગામે રાડું પાડી. નૂર મોહમ્મદને ખબર પડી, કારણ કે ત્યારે આ મોબાઈલ તો હતા નહીં, લેન્ડલાઈન નતા કે ફોન કરે. ઓલો આવ્યો, આને પકડ્યો અને કહ્યું જો તમારો મહેમાન મારે ત્યાં હતો, આની આગતા સ્વાગતા કરો. ત્યારે ઓલો સમજ્યો ભાઈ આ દીકરા પણ તો 2 કલાકનું હતું, આના કરતા હું હાઈલો ગયો તો સારું હતું. એટલે કહે છે આ વાણિયાની બુદ્ધિ. હવે ભગવાન સંતુષ્ટ થયા.